Welcome to Prajapank News. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ. હું છું આપની સાથે. સચિનના કનકપુર વિસ્તારમાં આજે એક સરાહનીય આરોગ્યલક્ષી પહેલ જોવા મળી છે. બ્રહ્માકુમારીઝ સચિન, આરસીસી સચિન અને એસયુએમ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુરતના સંયુક્ત આયોજન હેઠળ નિઃશુલ્ક નેત્ર તપાસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ બ્રહ્માકુમારીઝ અમૃત ભવન ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં 150થી વધુ નાગરિકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તપાસ દરમિયાન 129 લોકોને આંખોની વિવિધ તકલીફો નિદાન થઈ હતી, જેમાંથી 27 દર્દીઓમાં મોતિયાબિંદ જોવા મળ્યો હતો. આ તમામ દર્દીઓના ઓપરેશન હવે સુરતના સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. તે સિવાય 25 લાભાર્થીઓને રાહત દરે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય દર્દીઓને આગળની સારવાર માટે નેત્ર મંદિરમાં જવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કેમ્પનું ઉદ્ઘાટન બ્રહ્માકુમારી રીના દીદીના કરકમળોથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રીના દીદીએ જણાવ્યું હતું કે આંખો સ્વસ્થ હોય ત્યારે જ આપણે દુનિયાની સુંદરતા અનુભવી શકીએ છીએ, તેથી આંખોની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમના અંતે આરસીસી પ્રમુખ ધનસુખભાઈ પટેલે તમામ લાભાર્થીઓ તેમજ ડોક્ટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આવી સેવા પ્રવૃત્તિઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તો રોજ નિહાળતા રહો પ્રજાપંખ ન્યૂઝ. આ પ્રસંગે રીના દીદીએ જણાવ્યું હતું કે ઓમ શાંતિ. દુનિયામાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી નેત્રની જ્યોતિ છે ત્યાં સુધી જ આ દુનિયા એ આપણને ખૂબ સુંદર અનુભવ કરાવે છે. તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને આરસીસી દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તરફથી એની ટીમ આ નેત્ર કેમ્પમાં સહયોગી બની અને 129 જેટલા ભાઈ બહેનો એનો લાભ લીધો. એમાં 27 જેટલા મોતિયાબિંદના ઓપરેશન થવાના છે. એ લોકોને ફ્રીમાં આ ઓપરેશન કરાવવામાં આવશે. તો એમાં ઘણા બધા ભાઈ બહેનોને આનો લાભ પ્રાપ્ત થયો છે અને આ ખૂબ સુંદર પ્રોગ્રામ આજના દિવસે અહીંયા સમાપન થયો છે. ઓમ શાંતિ.